જો આ જ પ્રકારની સિસ્ટમ હોય અને તમારો પક્ષ આવા લોકોને જો પ્રમોટ કરતી હોય તો લોકોને શ્રદ્ધા ટકા કેવી રીતે મને સમજાવો. એફઆઈઆર દાખલ થઈ, સીબીઆઈ કાર્યવાહી કરશે, બરાબર, આ બધું બરાબર, પણ એ પહેલાંનું બધું શું, કોણ લઈ ગયું એના અહીંયા સુધી? રોનકભાઈ, જ્યારે તમે આ ડિબેટ રાખી છે ત્યારે તમામ પેનલિસ્ટ કાં તો ભાજપના પ્રવક્તા છે કાં તો ભાજપ પ્રેરિત છે અને સમર્થિત જ છે 100% અને બધાનો એકમત એક જ છે કે ઝીરો ટોલરન્સની નીતિ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો, ટોપી લઈ લો, પદાધિકારી બની જાઓ, ચૂંટાયેલા નેતા કે મંત્રી પણ બની જાઓ, પરંતુ તો જો તમે ભ્રષ્ટાચાર કરશો તો મોદીજીની એકદમ ઝીરો ટોલરન્સ નીતિ છે. આ જે સીબીઆઈની કાર્યવાહી છે એ અમારી સરકારને વ્યાપક પ્રમાણમાં મોન્ટુ પટેલની ફરિયાદ મળ્યા પછી એમણે કરી છે અને હું આપને આશ્વસ્ત કરું છું કે સીબીઆઈની કાર્યવાહીની તપાસની અંદર જે બી કંઈ સત્ય સામે આવશે અને એ પછી કાયદાકીય રીતે જે પણ પગલાં સખતમાં સખત લેવામાં થશે એ આ ભાઈ ઉપર લેવામાં આવશે. તપાસ થઈ રહી છે અને નિષ્પક્ષ તપાસ થઈ રહી છે.